હેલો ગાઈઝ, અસ્સલામ વાલેકુમ, સત શ્રી અકાલ, અદામ. કેમ છો બધા? મજામાં થશો. અરમાન મદ્રાના વ્લોગ જો એટલે મજામાં હોય. અત્યારે ભાઈ છે ને શરદી ઉધર થઈ ગઈ, થોડોક અવાજમાં ફેરફાર થઈ ગયો, કાંઈ વાંધો નહીં, એડજસ્ટ કરી નાખજો. અને આ વ્લોગ ચાલુ કરવાનું એક જ કારણ છે ભાઈ, મારી મમ્મી બનાવે છે બટેટાની વેફર. એ કે ભાઈ કે વ્લોગ ચાલુ કરી દે. એ હું શું કે બાર હતો ને, એ કે તું વ્લોગ બનાવજે. એ કે થોડો એ વ્લોગ બનાવીને તો એ કે આપણે બધાને જાણકારી દેવી, ઘણાને ન ખબર હોય કેવી રીતે બનાવે એમ, બરાબર ને. બાકી અમારે જો અરહમભાઈ શું કરો? હા, અમારે જો ભાઈ મારી મમ્મીની બહાર છે ને બટેટા ને એવું બધું ખોલે છે. જો ભાઈ સાલ ખોલે છે. હું મમ્મી સાલ કાઢું, હા, પછી વેફર બનાવું, પછી તાર પપ્પા ચૂલો હળગાવે છે. ગેસ બહુ ઓયો જાય તે કે ચૂલો હળગાવી. જો ભાઈ અમારા કાળુદાસ અહીં ચૂલો હળગાવે છે. કાં કાળુદાસ? બાકી અમારે અહીંયા જો ભાઈ સાલ ખોલે છે. બાકી કન્ટિન્યુ બને રહો, બધી જાણકારી દેવામાં આવશે, બરાબર ને મમ્મી? તો ભાઈ અત્યારે અમે વેફર બનાવતા હતા ને, તે જો આ મશીન બાજુવાળાનું હતું, બાજુવાળાનું લાવ્યા હતા, તે આમાં કઈ બરાબર બનતી નથી. તે મારી મમ્મી જો નવી લઈ આવ્યા. કામ મેં કેટલાનું આવ્યું? એને કીધું તો 110 રૂપિયા દો, પણ મેં 100 રૂપિયા દીધા. હા બરોબર, ભાઈ પૈસા મુજબ તંગી હાલે, તંગી, કામ ધંધા બંધ છે ભાઈ. વેફર બનાવવા તો મમ્મી આપણે વેફર કેવી બની મસ્ત બની. ઉપર રાખો એટલે પડે દેખાય. હા જો ભાઈ, હા હા હા, મસ્ત બને છે ભાઈ. મમ્મી આ આપણે અત્યારે વેફર બનાવવાનું કારણ? એનું કારણ એવું છે, શિયાળામાં આ વસ્તુ ન બને અને ઉનાળામાં બને. એમાં તલક સાયા રાખવી પડે, તડકે નહીં. ઓલા જાજો તડકામાં રાખવી શું થઈ જાય? કાળી પડી જાય. કાળી પડી જાય. અને આખો દી સૈયા રાખો એટલે બીજે દી તડકે હૂકવી શકો, પણ તાજી ન હૂકવી શકો, કાળી પડી જાય. એ કેવું. અને અમે જો ભાઈ ચૂલો ચાલુ કરી દીધો ભાઈ. અત્યારે ભાઈ આ ચૂલો છે ને ગામડું યાદ આવી જાય. ગામની અમે ગામડે પેલા રહેતા ને ત્યારે બહુ બનાવતા. ગામની રાતે બનાવતા. કાંઈ નહીં, હાલો હું ત્યાં થોડીક મદદ કરું. કોઈને ઓર્ડર દેવો હોય કેજો, આપણે હાલીએ એમ છે. ભાઈ હવે ગરમ પાણીમાં જો ભાઈ નાખી દીધી છે. શું કરવા હાટું નાખી આપણે? કુણી કરવા. ભાઈ જો ભાઈ નાખે છે. ફાઇનલી ભાઈ ખૂબ મહેનત કરીને, ખૂબ પરસેવો વાળીને તમારા ભાઈ તગારું ભરીને વેફર પાડી નાખી છો ભાઈ. અને અમારા કાળુદાસે ગોઠવી દીધી. કાં કાળુદાસ? જો ખૂબ બફાઈ ગયેલી. આ તો મેં તો ખાલી આ પતરી પાડેલી છે, હજી આને બાફવાની છે. જો અમે બાફે છે, બરાબર ને મમ્મી? આજ ભાઈ બહુ મજા આવી જવાની. આખો વિડીયો જોજો, મજા આવી જાય. અમારા કલે જાઓ, ખૂબ મહેનત કરી, પરસો વળી ગયો ભાઈ. અમારે છે ને ઘરમાં કાંઈક કાચી વસ્તુ બને એટલે મને બહુ મજા આવે. આ પાક છે એ બનાવવાનું કાચી પૂરી ખાઈ જાય, બરાબર ને? હે મમ્મી, શું કહેતા હતા તમે? કાશી તો મહેનત ન કરી એટલે તો તું કાશી ખાઈ ગયો. કાશી તો ભાવ્યો, તમને ખબર તો છે ભાઈ. બાકી મેં મહેનત કરી હો, પરસેવો વાળી દીધો, તગારું ભરીને આ પતરી તો મેં જ પાડી વેફર આ છે. ઈ આ લોકો જોવે એ તને ખબર જ છે કોણ કરે એમ. બાકી તો આપણે આમ જો ખાસો ખાઈ લેવાનું. બાકી મજા આવી ગયો. કાશી એટલી ખાય છે તો તળેલી કેટલી ખાય? તળેલી ઓછી ને કાશી વધારે ભાવે મમ્મી. તો પણ આપણે તો કાશી જ રાખવી. ના ખોટું તેલ બાળવું. ના કોક આવે તો પછી એને તળેલી ખવડાવવી પડે. આવજો વેફર ખાવા, બરાબર ને? જો ભાઈ મસ્ત પાથરે છે મારી મમ્મી ગરમા ગરમ. 2 ખાટલા છે, એક ખામે અને એક અહીંયા. હજી તો તપેલામાં થાય છે ને મમ્મી? હા જોજો થોડી છે ભાઈ. અત્યારે ભાઈ ફાઇનલી ભાઈ વેફર ને એવું વેફર પડી ગઈ છે. જો ભાઈ 2 ખાટલા, બધું કામકાજ પતી ગયું છે. હવે ઘડીક આરામ કરી નાખ્યું. 2-3 કલાક બનાવતા હતા ભાઈ. અને ખાઈ પી લઈ. અને કેવો લાગ્યો આપણે આ મેં બ્લોગ વિડીયો? અને સપોર્ટ કરતા રહીજો અમને ભાઈ. આગળથી હમણાંથી બહુ સારા વ્યૂ આવે છે, સારા સબસ્ક્રાઈબર આવે છે. તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ થેન્ક યુ. આવો નવો સપોર્ટ કરતા રહીજો એટલે અમને મહેનત કરવામાં છે ને સારું પડે.
બાકી કાંઈ નહીં. કેવો લાગ્યો વિડીયો અને તમે વેફર બનાવી નાખી કે નહીં કમેન્ટ કરી નાખજો. ભાઈ મસ્ત વાગી ગયા છે 4:30 અને અમે મા દીકરો બે ભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા. ગરમા ગરમ ચા એવું બધું છે. જો ભાઈ નાસ્તો છે. કોની હાલના નાસ્તો જોઈ કમેન્ટ કરી નાખજો. થાકી ગયા ભાઈ, થાકી. મેં બહુ મહેનત કરી વેફર બનાવવામાં મમ્મી. અને થાકી ગયો. હા મહેનત બહુ કરી યાર બાપા, પરસેવો વળી ગયો. અત્યારે મમ્મી તમે શું બનાવો છો? મકાઈનો ઓહો ભાઈ. આજે મારા મમ્મી ભાઈ સવારના બધી આપણે ઘરે હોય એટલે સરસ મજાની બધી એકચ્યુઅલીમાં નવી આઈટમ બનતી રહેતી હોય છે. બરાબર ને? આ સેવ નાખવાનું. હા પછી લીંબુ નાખ્યું, ખાંડ નાખ્યું. હા ગળો મકાઈનો સેવ નાખ્યો. ઓકે બીજું બોલો તમે. બીજું કાંઈ નહીં. હાલો બધા ખાવા. ઓકે